સાબરમતી નદીમાં વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા. 2970 ક્યુસેક પાણી છોડાયું. દસક્રોઈ અને ધોળકાના ગામોને સાવચેત કરાયા. જન્માષ્ટમી પર્વ પર રાજ્ય સરકાર જનતાને મોંઘવારી વચ્ચે આપશે રાહત. બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદયને વધારાના ખાંડ તેલ અપાશે. 100 રૂપિયે લીટર તેલ અને 15 રૂપિયે કિલો ખાંડ અપાશે. ગુજરાતના 3,60,00,000 નાગરિકોને મળશે લાભ. સંસ્કારી નગરી વડોદરાને યુનેસ્કોમાં સ્થાન મળે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રયાસો શરૂ કર્યા. 123 હેરિટેજ બિલ્ડિંગની યાદી કરાઈ છે તૈયાર. આગામી 15 ઓગસ્ટથી અમદાવાદ, વડોદરા, સુરત વચ્ચે શરૂ થશે વંદે મેટ્રો. રેલ વિભાગે શરૂ કરી છે તૈયારીઓ. ટ્રેનના તમામ કોચ છે સ્વદેશી. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે વંદે મેટ્રો. મુસાફરોને અપડાઉન કરવું થશે વધુ સરળ, સમયની થશે બચત. રાજીનામું આપ્યાના 6 દિવસ બાદ શેખ હસીનાનું નિવેદન આવ્યું સામે. હું બાંગ્લાદેશ પરત ફરીશ. મારી ખુરશી છીનવવામાં અમેરિકાનો હાથ. બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન આઇલેન્ડને લશ્કરી બેઝ બનાવવાની ના પાડતા રચાયું ષડયંત્ર.